अहमदाबाद के 16 रोड स्थित आकांक्षा सोसाइटी में सामूहिक रूप से उल्टी और दस्त के मामलों ने चिंता बढ़ा दी है। सोसाइटी के बड़ी संख्या में रहवासी अचानक बीमार पड़ गए, जिसके बाद पूरे इलाके में दहशत का माहौल बन गया। प्राथमिक जानकारी के अनुसार पीने के पानी में ड्रेनेज का दूषित पानी मिल जाने के कारण ये स्थिति पैदा हुई है। दूषित पानी के सेवन से लोगों में पेट संबंधी बीमारियों के लक्षण दिखाई देने लगे, जिसके बाद कई लोगों को उपचार की आवश्यकता पड़ी। मामले की गंभीरता को देखते हुए अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के स्वास्थ्य विभाग और इंजीनियरिंग विभाग में हड़कंप मच गया। अधिकारियों की टीम तुरंत मौके पर पहुंची और पानी के सैंपल लेकर जांच शुरू कर दी। ખ્યાલ આવ્યો કે નર્મદાના પાણીની નીચે ડ્રેનેજની પાણી ખોલવાના કારણે જ ખ્યાલ આવ્યો. કુદરતી તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં. આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું અને રવિવારે પછીનું જે પાણીની સેમ્પલ લીધા. ગઈકાલે અમારા કોર્પોરેટરનો ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરે છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે. અત્યારે અહીંયા જે લોકોની ટ્રીટમેન્ટ જોવામાં આવી, જે અમારા ડૉક્ટરોએ કરી છે તે 40 લોકોને એ લોકોએ તપાસ કરી છે. 2 કે 3 લોકોને આપણે CSCમાં રિફર કર્યા. ઘણા બધા લોકોને ગાડાઓટીના બનાવ બનવાનો કિસ્સો સામે આવેલો હતો. એના અનુસંધાને આરોગ્ય વિભાગની ટીમો અહીંયા કિરણભાઈ લોકોને અત્યારે જે સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે. જાણવા એ મળ્યું છે કે અહીંયા રવિવારે ગંદુ પાણી આવવાની કમ્પ્લેન હતી, જે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક એનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું. મંગળવાર સવારથી જે કોર્પોરેશનનું પાણી આવ્યું એનું ક્લોરિનેશન પૂરતું જાણવા મળેલું હતું. પરંતુ જે અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી મિક્સિંગ થયેલું હોય અને એ વપરાશમાં આવેલું હોય તેને કારણે અમુક લોકોને જણાવટીના કેસો ધ્યાનમાં આવેલા છે. તમામ ટાંકા રહીશો તમામ ટાંકાની અંદરના સેમ્પલ લેવામાં આવે છે. ટાંકાનો વપરાશ સત્વરે એનું પરિણામ આવશે. ત્યાં સુધી ટાંકાનો વપરાશ ન કરવો એ જણાવવામાં આવેલું છે. અને લગભગ બધા ટાંકાઓની સફાઈ કરવામાં આવેલી છે. પણ આપણી ખાતરી માટે દરેક ટાંકામાં કોઈ એક ટાંકું યોગ્ય રીતે સફાઈ ન થયેલું હોય તેને કારણે ઇસ્યુ ન થાય એના માટે પણ પ્રિકોશનના ભાગરૂપે દરેક પાણીના ટાંકાના સેમ્પલ 20 ટાંકા છે, તમામના સેમ્પલ અંદર લેવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા જે સપ્લાય આપવામાં આવે છે એ પાણી હાલમાં ચોખ્ખું થઈ ગયું છે.